માર્કેટમાં રેડીમેડ મળતા ચીઝ લિંક્સ નાના શું મોટા પણ ખાતા ન રખાય ને એટલા ભાવે. પણ શું તમને ખ્યાલ છે કે આ ચીઝ લિંક છે ને ઘરે એકદમ સહેલાઈથી ઓછા સમયમાં બનાવી શકાય, વળી માર્કેટથી સાવ સસ્તા પડે અને એ જ ચીઝી સ્વાદ. તો આ જે માર્કેટ જેવા ચીઝ લિંક્સ ચીઝી બિસ્કિટ આપણે બે અલગ અલગ ફ્લેવરમાં સાવ સહેલાઈથી બનાવીએ. સાથે સાથે આ ચીઝ લિંક બનાવવામાં કઈ ભૂલ નહીં કરવાની જેથી ઓરિજિનલ ચીઝ લિંક્સ ઘરમાં જ બને તે પણ બતાવીશ. તો અહીં મેં 1 કપ મેંદો લીધો છે. અહીં મેંદાના બદલે ફક્ત ઘઉંનો લોટ અથવા અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય ને તો તે પણ લઈ શકાય. પણ માર્કેટમાં ફક્ત મેંદાના જ ચીઝ લિંક મળે છે ને માટે મેં મેંદો જ વાપર્યો. આ મેંદામાં અડધી ટીસ્પૂન મીઠું અને સાથે 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરવાનો. તેની સાથે અહીં મેં બટરના 2 ક્યુબ લીધા છે, જેમાંથી 1.5 ક્યુબ બટર જે ટીસ્પૂન પ્રમાણે 1.5 ટીસ્પૂન થશે એટલું બટર છે ને તે ઉમેરી દેવાનું. આ બટર ઓગાળવાની જરૂર નથી, બસ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું જ ઉમેરશો ને તો ચાલશે. ચીઝ લિંક બિસ્કિટ બનાવવા માટે આપણે રેગ્યુલર ચીઝ ક્યુબ આવે ને તે જ ક્યુબ અહીં લેવાના છે. પહેલા 1 ક્યુબને લઈ ખમણ કરી અને ઉમેરવાનો. અહીં 1 ક્યુબ આખું ઉમેરાઈ જાય ને એટલે બીજું ક્યુબ છે ને તે મેં અડધું કરી લીધું અને તેનું ખમણ ઉમેરવાનું છે. અહીં મોઝરેલા ચીઝ નહીં વાપરવાનું, પણ આ રીતે રેગ્યુલર ક્યુબ ચીઝ મળે છે ને તે જ વાપરવાનું. અને 1 કપ મેંદામાં 1.5 ટીસ્પૂન બટર અને 1.5 ક્યુબ ચીઝ પરફેક્ટ માપ છે. અને આ માપથી ચીઝ ઉમેરી મેં આ ચીઝ લિંક્સ બનાવ્યા ને તો તળતા સમયે એટલી બધી ચીઝની સરસ સુગંધ આવતી હતી. હવે ચીઝ અને બટર મેંદામાં હાથ વડે જ એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના. બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે અહીં મેં 1/3 કપ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર હોય ને તેવું દૂધ લીધું છે. અહીં આ દૂધ એકસાથે ના ઉમેરતા ધીમે ધીમે ઉમેરતું જવાનું અને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. મીડિયમ કઠણ એવો કે જે કોરા લોટના ઉપયોગ વગર વણી શકાય ને એવો મીડિયમ કઠણ. અહીં ધીમે ધીમે કરી દૂધ ઉમેરતા ટોટલ 1/3 કપ દૂધ બધું જ હોઈ ગયું અને આપણે ચીઝ લિંક્સ બનાવવા માટે જોઈએ ને તેવો મીડિયમ કઠણ લોટ બંધાઈ ગયો છે. આ લોટને થોડો એવો મસળી લીધા પછી તેને કિચન નેપકિન ઢાંકી 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો. અંદાજે 20 મિનિટ રેસ્ટ આપ્યા પછી કૂણવાયેલા લોટને લઈ થોડો એવો વધારે 1 મિનિટ માટે મસળવાનો જેથી તે વધારે સોફ્ટ થઈ જાય. આટલા લોટમાંથી હવે 2 મોટા લુવા પણ બનાવી લેવાના અને પછી એક લુવાને હાથમાં લઈ એકદમ મસળી અને સોફ્ટ બનાવી લેવાનો. અને એ પછી આ લુવો છે ને તે આ રીતે ગોળ વાળી લેવાનો. હવે વણવા માટે મેં અહીં મોટું ગોળ ચોપડ સ્ટેન્ડ લીધું છે જેથી એકદમ મોટી રોટલી વણી શકાય. બસ કોરો લોટ લીધા વગર શક્ય હોય ને ત્યાં સુધી પતલી અને મોટી રોટલી વણવાની. અહીં મારે વણતા સમયે ચોપડ સ્ટેન્ડ ખસકતું હતું ને તો મેં નીચે નેપકિન છે ને તે પાથરી હવે ફરીથી વણવાનું શરૂ કર્યું. અને એકદમ પતલી રોટલી અહીં મેં વણી લીધી છે. આવી રોટલી વણાઈ જાય ને એ પછી પીઝા કટર કે ચપ્પુ લઈ આ રીતે ગોળ વળેલી રોટલીને 4 કટ લગાવી સ્ક્વેર શેપ આપી દેવાનો. અને એ પછી કટ કરેલી વધારાની ચારેય સાઈડ છે ને તે અલગ કરી લોટના બીજા લોહામાં મિક્સ કરી લેવાનો જેથી તેનો ઉપયોગ થઈ જાય. અને બનેલી સ્ક્વેર રોટલી છે ને તેને કટરથી આ રીતે એકદમ નજીક કટ લગાવી લેવા છે. અને ચીઝ લિંક તો આપણને બધાને ખ્યાલ છે કે એકદમ નાના સ્ક્વેર હોય છે. આવા નાના સ્ક્વેર થાય ને એવા જ આપણે કટ લગાવશું. અને ચીઝ લિંક્સ બનાવતા સમયે એને કટ કરવામાં જેટલો સમય લાગશે ને પણ તળવામાં તમે જોજો ફટાફટ તળાઈ જશે. હા, માર્કેટ જેવા ચીઝ લિંક બનાવવા માટે તળવામાં મારાથી ભૂલ થઈ હતી તે પણ હું તમને બતાવીશ જેથી તમે બનાવો ને તો આ ખાસ ધ્યાન રાખો. નાના સ્ક્વેર ચીઝ લિંક્સ બની તૈયાર થઈ ગયા છે. તો હવે ચપ્પુ વડે તેને બધા ઉખાડી લેવાના. બીજી સાઈડ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેલ ગરમ કર્યું અને એકદમ ગરમ તેલમાં આ રીતે ઝારા વડે બનાવેલા સ્ક્વેર મેં ઉમેરી દીધા. અહીં જુઓ તેલ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ હતું ને એટલે દરેક સ્ક્વેર ફૂલી અને ક્રિસ્પી તો થઈ ગયા પણ સાથે સાથે એકદમ વધારે તળાઈ એકદમ કલરમાં બ્રાઉન લગભગ અડધી જ મિનિટમાં થઈ. તો આ બધા જ બ્રાઉન થયેલા ચીઝ લિંક્સ બહાર કાઢી લઈશ. અને હવે આવી ભૂલ ના કરતા ગેસની ફ્લેમ છે ને તે લો રાખી તેલ થોડું એવું ઠંડુ થવા દેવાનું છે. તેલ લો ફ્લેમ પર માત્ર થોડું જેવું ગરમ રહે ને એ સમયે બીજા બનાવેલા સ્ક્વેર છે ને તે ધીમે ધીમે રહી આ રીતે ઉમેરી દેવાના છે. ગેસની ફ્લેમ લો જ હશે ને તો પણ દરેક ચીઝ લિંક્સ છે ને તે ફૂલી પણ જશે અને એકબીજાથી છૂટા પણ આપોઆપ થઈ જશે. અને ચીઝ લિંક બનાવવા માટે હંમેશા તેલ લો ફ્લેમ પર જ ગરમ કરવાનું. બસ તેલમાં ઉમેર્યા પછી સતત આ રીતે ચલાવતું જવાનું અને તળતું જવાનું. અને ગેસની ફ્લેમ લો જ રાખતા આટલું ધ્યાન રાખશો ને એટલે એકદમ માર્કેટમાં મળે ને તેવા જ રેડીમેડ
ચીઝી સ્વાદના એકદમ સફેદ વળી ક્રિસ્પી ફૂલેલા ચીઝલિંક બની અને તૈયાર થઈ જશે. જુઓ, અહીં લગભગ 2 થી 2.5 મિનિટ સતત ચલાવતા જઈ અને તળિયા પછી બનેલા ચીઝલિંક્સને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાના. આ રીતે તૈયાર કરેલા બધા લોટમાંથી ચીઝલિંક્સ બનાવી અને મેં તળી લીધું. અને તળિયા પછી તો માર્કેટમાં મળે ને એવા સફેદ એકદમ કોરા અને ચીઝ બટરના સ્વાદથી ભરપૂર અને અવાજ પરથી તો તમને ખ્યાલ આવશે કે તે કેટલા ક્રિસ્પી બની અને તૈયાર થયા છે. માર્કેટમાં નોર્મલ ચીઝ ફ્લેવરના તો ચીઝ લિંક્સ મળે જ છે. મેં આજે બાળકોના મનપસંદ બીજી ફ્લેવર આપવા માટે ચીઝ લિંક્સના અડધા ભાગ કરી લીધા અને અડધા ચીઝ લિંક્સમાં અડધી ટીસ્પૂન ઘી ઉમેરી દઈશ અને ઉપરથી ઉમેરીશ અડધી ટીસ્પૂન પેરી પેરી મસાલો. ઘી ઉમેરવાથી આ બધા ચીઝ લિંક પર ઉમેરેલો મસાલો છે ને તે ચીપકી જશે, જેથી એકદમ સરસ બાળકોની મનભાવતી ફ્લેવરના ચીઝ લિંક બની અને તૈયાર થશે. અહીં જો તમારે ફુદીના ફ્લેવર આપવી હોય ને તો ઘી સાથે ડ્રાય ફુદીના પાવડર પણ ઉમેરી શકાય. બાકી એ સિવાયની ચીઝ લિંકને કઈ ફ્લેવર આપી શકાય ને તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી મારી સાથે શેર કરજો. સાથે જ આ સાવ સહેલી રીતે ચીઝ લિંક બનાવજો અને વિડીયો ગમ્યો હોય ને તો આ વિડીયોને શેર પણ કરી દેજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી અવનવી રેસીપી તમને હંમેશા રેગ્યુલર જોવા મળે અને તેનો અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.